એમ એનર્જી મિત્રો, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની યુટ્યુબ ચેનલ તેમજ ફેસબુક પર પેજ ઉપર હું કેતન મહેતા આપ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, દરેક વખતે હું મારા દરેક પ્રોજેક્ટ ઉપર ના જે કન્ડિશન હોય છે અને જે રીતનું વોટરપ્રૂફિંગ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમે કર્યું હોય છે એ તમામ દ્રશ્યો મિત્રો આપની સામે લઈને હું હાજર થઉં છું. એવી જ રીતના અમે આજે આવ્યા હતા રાજકોટના લક્ષ્મીનગર રોડ ઉપર એક જે શોરૂમ છે એ શોરૂમની ઉપર જે છત હતી એ છત ઉપર ગેલ્વેનાઇઝના પતરા ફિટ કરવામાં આવ્યા હતા અને આ જે પતરા હોય છે એની અંદર જે પવનનું વાઇબ્રેશન એટલે કે પતરાની નીચે જે પવન ભેગો થાય છે અને જે મુમેન્ટ કરે છે જે ગેલ્વેનાઇઝના પતરા કે સિમેન્ટના પતરા બેમાંથી કોઈ પણ પતરા હોય જે મુવમેન્ટ કરે છે એના હિસાબે એની ઉપર કરવામાં આવેલો જે લોઢિયો હોય છે એ લોઢિયો ડેમેજ થાય છે અને ત્યાંથી એ લીકેજ થાય છે. તો આવી જ કન્ડિશન અહીંયા પણ લક્ષ્મીનગર મેઇન રોડ ઉપરના આ શોરૂમની હતી અને જ્યારે અહીંયા આગળ અમે સાઇટ સર્વે કરવા આવ્યા ત્યારે આ જે લોઢિયા હતા એની કન્ડિશન શું હતી એ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ કે જ્યારે વોટરપ્રૂફિંગ અહીંયા આગળ એપ્લાય થયું ન હતું ત્યારે અહીંયા જે લોઢિયાની કન્ડિશન હતી કઈ રીતની હતી, કઈ રીતના જે લીકેજની પ્રોબ્લેમ થઈ રહી હતી અને નીચેની સાઈડમાં કઈ રીતના જે પાણી છે એ ઉપરથી લીક થઈને આવી રહ્યું હતું. એમનું જે મીટર છે ઇલેક્ટ્રિકનું મીટર છે ત્યાં જ પણ પાણી ઉપર સતત પડી રહ્યું હતું. એના હિસાબે ઘણી વખત પ્રોબ્લેમ થતી હતી. આવું એમને ઘણા સમયથી ફેસ કરેલું હતું. ત્યારબાદ એમણે યુટ્યુબના માધ્યમથી સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો વિડીયો જોયો અને એમનો સંપર્ક કર્યો. સંપર્ક કર્યા પછી હું કેતન મહેતા અહીંયા આગળ સર્વે કરવા માટે આવ્યો. સર્વે કર્યા બાદ અમે એમને એટલો આત્મવિશ્વાસ અપાવ્યો કે અહીંયા આગળ જે પતરા છે એના મુવમેન્ટની સામે જેટલું પ્રોટેક્શન મળી શકશે એટલું પ્રોટેક્શન આપી અને અમે આપને વોટરપ્રૂફિંગ કરી દઈશું અને આપની જે સરફેસ છે એને ભેજથી અમે પ્રોટેક્ટ કરીશું. અને ત્યારબાદ 2 દિવસની અમે મહેનત કરી અને અમારું વોટરપ્રૂફિંગ અહીંયા કમ્પ્લીટ કર્યું છે. જો આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે જ્યારે હવે અહીંયા આગળ જે ગેલ્વેનાઇઝના પતરાના જે લોઢિયા હતા એ તમામ લોઢિયાને સિક્યોર કરી એને વ્યવસ્થિત કરી અને કઈ રીતના સ્ટોપ ડ્રોપની ટીમે એને કવર કર્યા છે અને એની ઉપર વોટરપ્રૂફિંગ કર્યું છે. આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે. જો આપના પણ ઇન્ડસ્ટ્રીઝમાં, શોરૂમમાં, દુકાનમાં કે કંઈ પણ ગેલ્વેનાઇઝના પતરા અથવા સિમેન્ટના પતરા છે અને ત્યાંથી ભેજ આવવાની સમસ્યા આપને થઈ રહી છે તો તુરંત જ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરો. અમારો કોન્ટેક્ટ નંબર છે આપની સ્ક્રીનની ઉપર હાઇલાઇટ થઈ રહ્યો છે. આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો. તે આપની સાઇટનો સર્વે કરાવવા માંગો છો તો મારો જે વિઝિટ ચાર્જ છે, વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની ઉપર હાઇલાઇટ થઈ રહ્યો છે. આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી પહેલાં ચૂકવવો પડશે. મિત્રો, વોટરપ્રૂફિંગ અત્યારના સમયમાં કમ્પલસરી થઈ ગયું છે. જો કે અહીંયા આગળ જે ગેલ્વેનાઇઝના પતરા છે એની ઉપર વોટરપ્રૂફિંગની જે લાઈફ છે એ ચોક્કસ આપણે ન કહી શકીએ. એનું કારણ એટલું જ કે જે પવનનું મુવમેન્ટ આની અંદર કેટલું આવે છે અને કેટલું વાઇબ્રેશન આવે છે એ ઉપર ડિપેન્ડ કરે. પરંતુ અહીંયા આગળ અમે એટલું કોન્ફિડન્સથી કીધું છે કે જ્યાં સુધી નોર્મલ વાવાઝોડું હોય કે નોર્મલ પવન હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની અહીંયા સમસ્યા થશે નહીં. કારણ કે આ પહેલાં પણ અમે રાજકોટના જે પુષ્કરધામ વિસ્તારની અંદર આ રીતનું જ સિમેન્ટના પતરા ઉપર વોટરપ્રૂફિંગ કર્યું હતું. એને આજે લગભગ 4 થી 5 વર્ષ થવા આવ્યા છે અને 5 વર્ષમાં હજી સુધી અમને પ્રોબ્લેમ નથી. તો જો વાઇબ્રેશન ઓછું હોય તો પ્રોબ્લેમ ઓછી થઈ શકે છે. અને કઈ રીતનું અહીંયા વોટરપ્રૂફિંગ થયું છે આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે. જો આપની છત, આપના ઇન્ડસ્ટ્રીઝની છત અથવા તો આપના શોરૂમની કે દુકાનની છત લીકેજ થઈ રહી છે તો તુરંત જ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરો. સુરક્ષિત રહો. વોટરપ્રૂફિંગ કોઈ ફિઝૂલ ખર્ચ નથી. વોટરપ્રૂફિંગ તમારા ઘરની છત માટેની કરેલી એક સુરક્ષા છે, તમારા પરિવાર માટે કરેલી એક સુરક્ષા છે. જાગૃત બનો, વોટરપ્રૂફિંગ કરાવો. કારણ કે સ્ટોપ ડ્રોપની ટીમ જે આ વિડીયો મૂકે છે એ બિઝનેસનું માધ્યમ પછી રહે છે, પરંતુ પહેલું અમારું લોકોમાં વોટરપ્રૂફિંગ માટેની અવેરનેસ લાવવાનું છે. તો અવેરનેસ દેખાડો, વોટરપ્રૂફિંગ કરાવો. નમસ્કાર, મહાદેવ હર.